તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ગામે છેલ્લા 10 દિવસમાં ચોરીના 2 બનાવો બનતા નગરના લોકો પહેરેદારી કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે બીજી બાજુ તસ્કરોના આતંકને લઈને લોકોમાં ડરના માહોલના કારણે આટલી ઠંડીમાં પણ આખી રાત તાપણા કરીને પોલીસ અને ગામ લોકો પહેરેદારી કરવા મજબૂર બન્યા છે। સતત થઈ રહેલ ચોરીઓને અટકાવવામાં પોલીસ તંત્ર સદંતર અવનવા પ્રયાસો હાથ ધરે છે। ત્યારે બીજી તરફ ગ્રામજનોની ઊંઘ પણ હરામ થઈ રહી છે। ગામના લોકોએ બાકુર પોલીસ સ્ટેશને જઈને પીઆઈને રજૂઆત કરી હતી અને ચોરોને પકડવા વિનંતી કરી છે, જેના કારણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। પહેલા બનાવમાં 4 ઘર અને 1 દુકાન તૂટી હતી અને સોના ચાંદીના ઘરેણા લઈ ગયા હતા ચોર। અને બીજા બનાવમાં રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા લેવામાં પાડોશી જાગી જતા ચોર સફળ થયા હતા, પણ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા અમે। અને ત્યારબાદ પોલીસને ઘટના સ્થળે તપાસ ચાલુ કરી હતી અને હજુ સુધી તેમનું પેટ્રોલિંગ ચાલુ છે સતત। છેલ્લા અઠવાડિયાની અંદર 2 વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં 14 તારીખે રાત્રે 5 ઘરના તાળા તોડ્યા અને 1 દુકાનનું તાળું તોડ્યું છે, જેમાંથી 5 તોલા સોનું અને બીજી ચાંદી બી ચોરી કરવામાં આવી છે ચોરો દ્વારા। પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ બી કરવામાં આવે છે અને અહીં સ્થાનિક એક ચોકી બી આપવામાં આવી છે તથા ગામજનોના જે યુવાન લોકો છે એ શેરીએ ફરીને પેટ્રોલિંગ બી કરે છે અને રાતના સમયે જાગી આ ઠંડીની અંદર કકડતી ઠંડીની અંદર જાગી અને ગામની રક્ષા માટે આગળ આવ્યા છે। રાત્રે 14 તારીખે 12 થી 4 ના ગાળામાં 4 જગ્યાએ ચોરી થયેલ હતી અને ત્યાર પછી બાપુ ફરિયામાં નીચી પડી ત્યાં આગળ એક દુકાનમાં 4 જણો આવ્યા અને 4 થી 5 તોલાની રકમ સોના ચાંદીના દાગીના બી લઈ ગયા છે। પોલીસને અમે જાણ કરેલ છે અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગયેલી અને ત્યાર પછી ઘરના બાજુના સભ્યો જાગી ગયા અને ત્યાર પછી ઓકારા પાડ્યા એટલે આખા ગ્રામજનો હાજર થઈ ગયા। છેલ્લે 14 તારીખે એક ચોરી થઈ છે, તેની અંદર 4 મકાન અને 1 દુકાનની તારા તોડવામાં આવેલા છે। તેમાં દુકાનમાંથી 5 તોલા સોનું અને ચાંદીની 500 ગ્રામ જેટલી ચાંદીની ચોરી થયેલ છે। ત્યાર પછી 19 તારીખે બીજા 1 મકાનની અંદર ચોરી કરવામાં આવી છે, તેમાંથી અંદાજિત 32,000ની આસપાસનું રકમની ચોરી થયેલ છે અને તે દરમિયાન ચાલુ ચોરીની અંદર બાજુના મકાનમાંથી જાગી જવાથી ચોરો ચોરી કરવામાંથી નિષ્ફળ ગયેલા છે અને નાસી છૂટવામાં સફળ થયેલા છે। અમારા ગાગટા ગામમાં 10 દિવસમાં 2 વાર ચોરી થઈ। પહેલી વાર જે ચોરી થઈ એમાં 4 મકાન અને 1 દુકાનના તાળા તૂટ્યા, એમાંથી રોકડ રકમ ને સોના ચાંદીના દાગીના ગયા। ફરી 4 દિવસ પછી બીજા મકાનના તાળા તૂટ્યા અને અમારા ગાગટા ગામમાં એટલો ભયનો માહોલ છે કે જલ્દીમાં જલ્દી ચોર પકડાય। અમે રાત દિવસ કોઈ ઊંઘતા નથી, બાળકો અને બહેનો ઘરમાં જવામાં બીક લાગે છે અને રાતે તાપણા કરીને બહેનો બધા બેસીએ છીએ ને ભાઈઓ લાકડીઓ લઈ લઈને આખા ગામમાં પહેરો ભરે છે। બાકોર પોલીસ સ્ટેશનના ઘાટા ગામ ખાતે છેલ્લા 10 દિવસમાં 2 ચોરીના બનાવો સામે આવ્યા છે। મહીસાગર જિલ્લા પોલીસે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને જે ચોરી થઈ છે એના આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, એની તપાસ અત્યારે ચાલુ છે। એના સિવાય આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં ફરી પાછો આવો બનાવ ના બને એની તકેદારીના ભાગરૂપે પોલીસે ગામ ખાતે પોલીસનો એક પોઈન્ટ પરમેનન્ટ ત્યાં મૂકી દીધો છે। એના સિવાય પીસીઆર છે એ આ ઘાટા, લીંબડિયા અને વડાગામ વિસ્તારમાં કન્ટિન્યુઅસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે એની પણ વ્યવસ્થા કરી દીધી છે અને રાતના જે પોલીસનું નાઇટ પેટ્રોલિંગ હોય છે એમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના ખાનપુરના જે ગાંગટા ગામ છે, ગાંગટા ગામની અંદર જે આ ગામજનો છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ગામ લોકો છે તે દંડા અને તાપણાના સહારે આ કડકડતી જે ઠંડી છે ઠંડીની અંદર રાત્રે જાગી રહ્યા છે। અત્યારે લગભગ સમય છે 12 વાગ્યા પછીનો। 12 વાગ્યા પછી પણ ગામજનો જે છે તે આ જાગી રહ્યા છે। કહી શકાય કે રાત્રિ દરમિયાન ગામજનો છે તે પહેરેદારી કરી રહ્યા છે કે અગાઉ જે છેલ્લા 1 અઠવાડિયાની અંદર આ ગામની અંદર 2 વખતે ચોરી થઈ છે, 2 ઘરની અંદર ચોરી થઈ છે। કહી શકાય કે પહેલા જે 14 તારીખ હતી, 14 તારીખના રોજ 4 મકાનના તારા તૂટ્યા હતા, ત્યારબાદ 1 મકાનનું તારું તૂટ્યું હતું, પરંતુ કહી શકાય કે બાજુવાળા મકાનવાળા જાગી જતા જે બૂમારોડ થઈ હતી, બાજુવાળા મકાનવાળાએ બૂમારોડ કરતા ચોર ભાગી ગયા હતા। ત્યારે ગામ લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ છે। જાણ
કરાતા પોલીસ દ્વારા પણ અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય કે જે ગામ લોકો છે, ગામ લોકોની અંદર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ લોકો હજુ પણ ભયભીત છે. કહી શકાય કે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે જે આ ચોર છે, ચોરની જલ્દીથી જલ્દી ધરપકડ થાય ને જે ચોર છે તે ચોર પકડાઈ જાય, જેથી કરીને જે આ ગામ લોકો છે, ગામ લોકો ભયમાંથી મુક્ત થાય, કે જે એવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર.